નાના બાળકોને રાત્રે સૂતી વખતે કહેવી શકાય એવી વાર્તા હતી અને જ આંધળા માણસો. એક ગામમાં છમાવતા માણસાસો રહેતા માંગતા મામા ભલે આવતી દુનિયાને છોડી શકતા હોય પામા માઉભવ અને સમામા મામજાના આધારે જીવન જીવતા રહેતા હતા. એક દિવસ તેઓને ખબર પડી કે ગામમાં માટો માતા તોય છે. તેવે ક્યારેય માથોનો સપશન અયન તેવી સમથી બી બધાને ઉત્સુકતીને જીગી. તેમનોને નક્કી ખુલી ગયે કે માંગતીને સ્પંસ કરીને તેની એનાજ. હાથીના માલિકે તેમને હાથીને સ્પર્શ કરવાની મંજૂરી આપી. હવે દરેક આંતજો માનસ હાથીના અલગ અલગ ભાગોને સ્પર્શવા લાગ્યો. પહેલો માનસ હાથીની સૂન પકડી બોલ્યો, હાથી તો એક મોટું અને વાંગુન સાપ છે. બીજાએ હાથીના કાન પર રાખીને કહ્યું, નહીં, હાથી તો પંખાની જેમ પટરો અને પાતળો છે. બીજા પગ પકડીને કહ્યું, તમે બંને ખોટું કહો છો. હાથી તો મોટા થાંભલા જેવા છે. ચોથા માણસે હાથીની પીઠ પર હાથ ફેરવ્યો અને કહ્યું, મારા મુજા હાથી તો પેકરી જેવી ગોળ અને પથોરી વસ્તુ છે. પાંચમા માણસે દાંત પકડીને કહ્યું, હાથી તો મજબૂત અને કોતા ફાલા જેવા છે. છઠ્ઠાએ હાથીની પૂંજી પકડીને કહ્યું, નહીં, હાથી તો દોરા જેવા લાંબી છે. થોડી જ વારમાં તેઓ એકબીજા સાથે વાહ વિવાહ કરવામાં લાગ્યા ગયા. દરેકને લાગતું હતું કે માત્ર તે જ સાચો છે. વાહ એટલો ઊંચ થયો કે હાથીનો માલિક હસતો હસતો આગળ આવ્યો અને બોલ્યો, મિત્રો, તમે સાને હાથીના અલગ અલગ ભાગ સ્પર્શ કર્યો છે. તમે દરેક થોડી સાચું કહ્યું છે, પરંતુ એક પણ સંપૂર્ણ સાચું નથી. હાથી એક જ છે, પણ તેના ભાગો જુદા જુદા છે. તેથી તમારો અનુભવ અલગ છે. આંધળા માણસોને સમજ થઈ ગઈ. તેઓ શાંત થઈ ગયા અને એકબીજાની વાત સાંભળવાની જરૂરિયાત સમજ્યા. તેમણે સ્વીકાર્યું કે સત્યને પૂર્ણ રીતે સમજવા માટે ભાગ નહીં, પરંતુ સંપૂર્ણતા જોઈ જરૂરી છે. આ વાર્તાથી મળતી શીખ થોડી માહિતી પર આધારિત નિર્ણય હંમેશા ખોટો હોઈ શકે છે. દરેક વ્યક્તિનો અનુભવ થોડીક શૈલીઓ હોય છે, પણ સત્ય અને અનુસરણવા માટે તમામ દૃષ્ટિકોણને સામવું જરૂરી છે. સાકાર અને સંવાદથી જ સત્ય શક્તિ મળી.